સુરતના લીંબાદ વિસ્તારમાં બોગસ ડોક્ટરના પાપે 8 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે। બોગસ ડોક્ટરે બાળકીને ડેન્ગ્યુ હોવા છતાં યોગ્ય ઇલાજ નહીં કરી ઇન્જેક્શન અને દવાઓ આપી હતી, જેથી બાળકીનું મોત નીપજ્યું હતું। લીંબાદ ખાતે રહેતો અને ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટરે 8 વર્ષની બાળકીને ડેન્ગ્યુ હોવા છતાં યોગ્ય ઇલાજ નહીં કરી ઇન્જેક્શન અને દવાઓ આપી હતી, જેથી બાળકીનું મોત નીપજતા પોલીસ તપાસમાં ડોક્ટર બોગસ હોવાનું સામે આવ્યું હતું અને લીંબાદ પોલીસે બોગસ તબીબની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। લીંબાદ ખાતે શ્રીજી નગરમાં રહેતી 23 વર્ષીય અંબિકા રાજકુમાર દેવપલ્લીની 8 વર્ષની દીકરી વેદાંતસિંહને ગત 20 નવેમ્બર 2023ના રોજ તબિયત બગડી હતી। બાળકીને સામાન્ય તાવ અને ખાંસી હતી, જેથી અંબિકાબેન તેની બાળકીને લીંબાદ એકતાનગર ખાતે રહેતા અને ઘરમાં જ ક્લિનિક ચલાવતા સમાજના શ્રીનિવાસ ઉર્ફે ડોક્ટર સીનુ લક્ષ્મીનારાયણ ગદ્દી પાસે લઈ ગઈ હતી, જ્યાં ડોક્ટરે બાળકીને ઇન્જેક્શન અને દવા આપી હતી। બીજા દિવસે પણ બાળકીની તબિયતમાં સુધારો થયો ન હતો, જેથી બાળકીના રિપોર્ટ કરાવી ફરીથી ડોક્ટર સીનુને બતાવ્યા હતા। 24 નવેમ્બરે તેની તબિયત વધારે બગડતા નવી સિવિલમાં ખસેડી હતી, જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી। બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવતા ડોક્ટર સીનુએ આપેલા ઇન્જેક્શન અને દવાના નમૂનાના પરીક્ષણ અર્થે એફએસએલમાં પરીક્ષણ માટે મોકલ્યા છે। દરમિયાન લીંબાદ પોલીસને જાણવા મળ્યું છે કે ડોક્ટર સીનુ કોઈપણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું। પોલીસે તેમની ક્લિનિક પર રેડ કરી તપાસ કરી હતી। તેની ડિગ્રી બાબતે પૂછતા તે અનુભવ અને અનુમાનને આધારે ડિગ્રી વગર પેશન્ટોને તપાસી એલોપેથિક દવા અને ઇન્જેક્શન આપી ઘરેથી તથા સલાબતપુરા વિસ્તારમાં ક્લિનિક ચલાવી સારવાર કરતો હતો। તેની પાસેથી બીપી માપવાનું સાધન, સ્ટેથોસ્કોપ, થર્મોમીટર, નેબ્યુલાઇઝર મશીન સહિતનું સામાન અને અલગ અલગ કંપનીની મેડિસિન મળી આવતા પોલીસે કબજે લીધી હતી। લીંબાદ પોલીસે બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।